અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાણી સરખેજથી ધોળકા જતા ભાત અને બદરખા વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા છે તો રામપુરા ગામ પાસે હાઈવે પર પાણી રસ્તા ક્રોસ કરવા માટે વાહનો અટવાયા છે। વરસાદી પાણી હજુ પણ રોડ પર ભરાયા છે। પાણીનો નિકાલ નહીં થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીના પાણીએ ગામમાં બધું ધોઈ નાખ્યું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। સ્થાનિક તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જેના કારણે ગામ પાણીથી તરબોળ થઈ ગયું છે। તો ગ્રામ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો પાણી જ પાણી। જ્યાં નજર કરો ત્યાં રામપુરા ગામ પાસે હાઈવે પર પાણી ભરાયા છે, જેના કારણે અવરજવર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ધોળકાના પણ દ્રશ્યો, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો પણ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદથી સરખેજથી જે ધોળકા તરફ જતા રસ્તા પર છે ભાત અને બદરખા વચ્ચે આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો ક્રોસ કરવા જતા વાહનો જે છે તેઓ અટવાઈ રહ્યા છે। વરસાદી પાણીમાં આખા રોડ જે છે તે ગરકાવ થયા છે। રામપુરા ગામ પાસે આ રોડ છે કે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણીનો નિકાલ નહીં થવાના કારણે વાહન ચાલકો જે છે તેઓ અટવાઈ રહ્યા છે। એક તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અનેક વિસ્તારો જે છે તે અમદાવાદ સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। સ્થાનિક રહીશ છે કનુભાઈ આપણી સાથે છે। કનુભાઈ, આ વિસ્તાર ભાત અને બદરખા વચ્ચે જે છે પાણી ફરી વળ્યા છે, કેવો વરસાદ જે છે તે વરસ્યો છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ? વરસાદ વધારે વરસ્યો છે, પાણી અંદર જવાનો કોઈ રસ્તો નથી, બહાર નીકળવાનો, એના માટે પાણી ભરાઈ રહ્યું છે। દર વર્ષે આવું સ્થિતિ થાય છે? વધારે વરસાદ આવે તો આ સ્થિતિ થાય દર વર્ષે। આ પાણી ક્યારે ઉતરશે? હવે 10 મહિનો લાગી જાય આવી રીતે। આ ક્યાંનું પાણી આવે છે? આ જે વરસાદનું તો પાણી છે, બીજું આ કયું પાણી છે? વરસાદ, બીજું કોઈ પાણી નહીં। તો આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી? હાલ કોઈ વ્યવસ્થા નહીં। તો હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે 2 વ્હીલર ચાલકો આવે છે, 4 વ્હીલર ચાલકો આવે છે અને આખો રસ્તો જે છે આ રામપુરા ગામ પાસેનો આ રોડ છે, હાઈવે જે છે કે સીધો આ ધોળકા તરફ આ હાઈવે જઈ રહ્યો છે અને ત્યાં આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓએ આ પ્રકારે પાણીમાંથી પસાર થઈને અવર જવર કરવાની ફરજ પડી રહી છે। આ કાર ચાલક જે છે તેઓ પણ જે છે આ જ રીતે પાણીમાં જે અટવાઈ રહ્યા છે અને પાણીમાંથી પસાર થવાની જે છે તે ફરજ પડી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, રામપુરા ગામ। તો ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પેથાપુરા ગામે। પેથાપુરા ગામમાં ફરી વળ્યા સાબરમતીના પાણી। રડુ ગામના પેથાપુરમાં પાણી ફરી વળતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। ગામમાં 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગામની ગલીઓ જાણે દરિયો બની હોય તેમ પાણી વહી રહ્યા છે। અને કરતા હોય તો પ્રોટેક્શન આપો તમે। આ ખેડૂતોની પથારી ફરી છે। આજે 10 થી 15,000 વીઘા જમીન રસિકપુરા, કલોલી તમે જોઈ શકો છો છે। આ સાબરમતી નદીનું પાણી અહીંથી 9 કિલોમીટર 10 કિલોમીટરની રેન્જમાં ઘૂસી ગયા। આજે ડાંગરનો પાક, જે શાકભાજીનો પાક તમે જોઈ શકો છો, આ રીંગણી છે, તમે પ્રત્યક્ષ જોઈ શકો છો, મને કહેવાની કોઈ જરૂર નથી। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે નદી ઉભરાઈ, જ્યાં સુધી નદી ઉભરાઈને બહાર નીકળી જાય છે। તો તમે અમને પ્રોટેક્શન દિવાલ સરકારના અમે વારંવાર રજૂઆત કરી કે અમારા પૈસા તમારા કોઈ નહીં જોતા કે પાક જવો એનો, પણ તમારું ધ્યાન અમારી પર દોરો કે જેથી કરી વારંવાર અમારે આ ખર્ચો કરવો પડે છે। ખેતીની અંદર ખર્ચો કરી અને રોપીને ડાંગર રોપીને આજે તમે જોઈ શકો આ ડાંગર ફેલ જવાની કે આ ઝેરી પાણી આવશે વરસાદનું અને હજુ 2-3 દિવસ પાણી રહેશે। એટલે આ વારંવાર પરિસ્થિતિ છે। એટલે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે તમે અમારી પર ધ્યાન દોરો, ખેડૂતો।